નવસારીના વાસંદાના કપડવજ ગામમાં નીચલા ફળિયામાં દીપડાનો આતંક જોવા મળ્યો। કોઢારમાં પશુનો શિકાર કરવા ઘૂસેલા દીપડાને ભગાડવા માટે દીપડો બાજુના ઘરમાં ઘૂસી ગયો હતો। કોઢાર સાથેના ઘરમાં તાંડવ મચાવી 4 લોકો પર હુમલો કર્યો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સારવાર અર્થે વાસંદા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। દીપડા પાંજરે પુરાયો છે। ગ્રામજનો સહિત વન વિભાગના અધિકારીઓએ લીધો રાહતનો શ્વાસ। વાસદાના કપડવંજ ગામે જે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો એને વન વિભાગે છે એ સફળતાપૂર્વક પકડી લીધો છે। દીપડાને પહેલા ડાઘથી બેહોશ કરવામાં આવ્યો હતો અને અર્ધબેભાન અવસ્થામાં હોવા છતાં જે વન વિભાગ વાસદાના અધિકારી જે જયવિન્દ્રસિંહ રાઠોડ છે અને જે ચેતન પટેલ છે એમની સાથે જે અન્ય જે ટીમ છે એ ટીમના મેમ્બરોએ અંદર ઘૂસીને આ દીપડાને બેહોશ કરી અને પકડી લીધો છે અને પાંજરે પૂરવામાં આવ્યો છે। આ દીપડો જે પકડાતા વન વિભાગને રાહત થઈ છે, સાથે જે ગ્રામજનો છે એમનામાં પણ કુતૂહલતા જોવા મળી રહી છે અને ગામ લોકો જે છે એ દીપડાને જોવા માટે દીપડાના પાંજરા પછાડી દોડી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં દીપડાની દહેશત છે, ત્યારે ગામના આગેવાન જે છે એ જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જી આપનું નામ? આ દીપડાને અમને સાહેબ લોકો ટીમ આખી ગોઠવીને સરળ રીતે પકડી લીધો છે અને પાંજરે પૂર્યા છે અને એને લઈ જવા માટેની તૈયારી કરી છે અને ગામ લોકો આખા વિસ્તારના ખૂબ મોટી મંદીમાં ભેગા થયા છે અને જોવા માટે ખૂબ ટોળું છે અને હિંસક દીપડા છે। આ દીપડાને ખરેખર એને બહાર છોડવું જોઈએ। એ માણસોને હિંસા કરતો રહે છે એવું અમને લાગે છે। ખાસ કરીને આ વિસ્તારમાં દીપડા વધારે જોવા મળે છે। આ દીપડા આ વિસ્તારમાં નેશનલ પાર્ક આવ્યો છે, નેશનલ ના હિસાબે ઘણા દીપડાઓ અને પછી વાઘ વરુથી પેલું માણસો ત્રાસ થઈ રહેલા છે અને કાયમ માટે દીપડા રહે છે। તો ડાકમાળમાં પણ એને અગાઉ એમનો બનાવ થયો હતો અને આ બીજી બનાવ બન્યો છે। આ રીતે થતું રહે છે। ખરેખર એમના માટે સરકાર છે એમને ધ્યાન આપવું જોઈએ અને માણસોને બચાવવું જોઈએ। તો દીપડા જે છે વારંવાર માનવ વસ્તીમાં આવી જાય છે વાંસદા તાલુકામાં અને તેના કારણે માનવો સાથે સંઘર્ષની ઘટનાઓ પણ બનતી રહે છે, ત્યારે સરકારે જે છે એ ધ્યાન આપવું જોઈએ અને આ દીપડાઓને જે છે સુરક્ષિત જે માનવ વસ્તી છે એનાથી દૂર રાખવા જોઈએ, એવી પણ માંગ ઉઠવા પામી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।